गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री अंदर आज આપણે એક ખૂબ જ ઉપયોગી એવા નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, અવકાશ રસાયણ વિજ્ઞાન, અવકાશ સંઘટકો। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રથમ પ્રક્રિયા એટલે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જેને SN વડે દર્શાવવામાં। આ વિદ્યાર્થી મિત્રો, SN ના બે પ્રકાર SN1 અને SN2 એટલે કે એક આણ્વીય અને દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જે SN એટલે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ હતી। અને વધુ સારી રીતે અભ્યાસ કરવા માટે એક ત્રીજા પ્રકાર ધારણ અને વ્યુત્ક્રમણ પ્રકારની પ્રક્રિયાને સમજવા માટે સૌપ્રથમ આપણે અવકાશ રસાયણ વિજ્ઞાનના કેટલાક મહત્વના મુદ્દાઓ સમજવા જરૂરી છે। અવકાશ રસાયણ વિજ્ઞાન, અવકાશ સમઘટકો, સમઘટકોનો પ્રકાર, બંધારણીય અને અવકાશીય સમઘટકો। આ અવકાશ સમઘટકો હોય છે એના બે પ્રકાર પાડી શકાય, ભૌમિતિક સમઘટકતા અને બીજું પ્રકાશીય સમઘટકતા। વિદ્યાર્થી મિત્રો, અવકાશીય સમઘટકો એટલે કે અણુસૂત્ર સમાન હોય પરંતુ એની અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય। ઘટક પરમાણુની અથવા સમૂહની અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય, એને કારણે જે સમઘટકતા જોવા મળે છે એને અવકાશીય સમઘટકો કહેવાય। એની ગોઠવણી સીસ અને ટ્રાન્સ પ્રમાણે હોય, એટલે કે 11મા ધોરણની અંદર ભણી ગયા પ્રમાણે ડબલ બોન્ડની બંને બાજુ એક સમાન સમૂહ આવેલા હોય તો એને સીસ અને વિરુદ્ધ દિશામાં આવેલા હોય તો ટ્રાન્સ। એ જ રીતે સીસ ટ્રાન્સ અને એન્ટાજન અને જુસામેન આ પ્રકારના જે સમઘટકો જે છે, સીસ ઓબ્લિક ટ્રાન્સ આ એક પ્રકારના સમઘટકતા અથવા બીજા પ્રકારની એન્ટાજન અને જુસામેન EZ પ્રકારની સમઘટકતા એ ભૌમિતિક સમઘટકતા કે જે ઓલરેડી તમે ધોરણ 11 ની અંદર ભણી ગયા છો। 12મા ધોરણની અંદર આપણે પ્રકાશીય સમઘટકોની વાત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશીય સમઘટકો કોને કહેવામાં આવે? તો કે જેના અણુસૂત્ર સરખા હોય પરંતુ બંધારણ અવકાશીય ગોઠવણી ને કારણે, અણુની અવકાશીય ગોઠવણીને કારણે એની ઉપરથી જ્યારે પ્રકાશ પસાર કરવામાં આવે, પ્રકાશ પ્રત્યેની ક્રિયાશીલતા અલગ અલગ હોય તો એવા પ્રકારના સમઘટકોને પ્રકાશીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે। તો એના માટે કેટલીક વ્યાખ્યાઓ સમજવી જરૂરી હોય છે। એમાંનો પહેલો પોઈન્ટ એટલે કે ધ્રુવીભૂત પ્રકાશ। સૌપ્રથમ ધ્રુવીભૂત પ્રકાશ સમજીએ। ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે અધ્રુવીભૂત પ્રકાશ એટલે કે સામાન્ય પ્રકાશ। સૂર્યપ્રકાશમાંથી આવતો પ્રકાશ અથવા કોઈ પણ પ્રકાશના ઉદ્ગમ સ્થાનમાંથી આવતો પ્રકાશ કે જે સામાન્ય પ્રકાશ હોય છે એ દરેક તલમાં રહીને ગતિ કરતો હોય। આવો અધ્રુવીભૂત પ્રકાશને વિલિયમ નિકોલ નામના વૈજ્ઞાનિકે એક પ્રિઝમની રચના કરી જેનું નામ છે નિકોલ પ્રિઝમ। માંથી પસાર કરતા મળતો પ્રકાશ એક જ તલમાં રહીને ગતિ કરે છે જેને ધ્રુવીભૂત પ્રકાશ કહે છે। આકૃતિ ડાયાગ્રામ ડ્રો કરીને વધારે સારી રીતે યાદ રાખી શકીએ। દાખલા તરીકે આ અધ્રુવીભૂત પ્રકાશ, અધ્રુવીભૂત પ્રકાશ એટલે દરેક તલમાં રહીને ગતિ કરતો પ્રકાશ। આવા પ્રકાશને જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે, વિદ્યાર્થી મિત્રો, જ્યારે એને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે એ પ્રકાશ માત્ર ને માત્ર એક જ તલમાં રહીને ગતિ કરતો પ્રકાશ, ફિઝિક્સમાં પણ તમારે આવી ગયો હશે, એક જ તલમાં રહીને ગતિ કરતો પ્રકાશ, આવો પ્રકાશ જોવા મળે છે જેને
ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે. આ વાત કરીએ આપણે ધ્રુવીભૂત પ્રકાશ. ત્યાર પછી ધ્રુવીભૂત પ્રકાશને સમજવા માટે પ્રકાશ ક્રિયાશીલતા. પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવા માટે જે સાધન વપરાય છે એનું નામ છે પોલારીમીટર. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પોલારીમીટરનો ડાયાગ્રામ અહીં હું દર્શાવું એટલે ખ્યાલ આવશે કે પ્રકાશ ક્રિયાશીલતા કઈ રીતે નક્કી કરવામાં આવે. પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવા માટે પોલારીમીટરની અંદર જ નિકોલ પ્રિઝમ વગેરેની રચના હોય છે. એટલે આ સામાન્ય પ્રકાશ એ અધ્રુવીભૂત પ્રકાશ એને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે એટલે એ ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર પામે છે. આવા ધ્રુવીભૂત પ્રકાશને ખાસ પ્રકારનું એક સેમ્પલિંગ જે પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવી હોય એ પદાર્થનું યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવી અને એમાંથી આવો ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે છે. જો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ખાસ સમજવા જેવું છે કે જો ધ્રુવીભૂતનું પ્રકાશનું કોણાવર્તન એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી તરફ થતું હોય તો એને વામ ભ્રમણીય અથવા જો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ થતું હોય એટલે કે ઘડિયાળની દિશામાં થતું હોય તો એને દક્ષિણ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રકાશના સમઘટકને જો વામ ભ્રમણીય હોય તો L અથવા માઈનસ વડે દર્શાવવામાં આવે છે અને જો દક્ષિણ ભ્રમણીય હોય તો D અથવા પ્લસ વડે દર્શાવવામાં આવે. આ વાત કરીએ આપણે પોલારીમીટરની અંદર પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવી. જે પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવી હોય એને યોગ્ય દ્રાવકના દ્રાવણમાં ડૂબાડી અને એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે. જો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ થાય અથવા એન્ટી ક્લોકવાઇઝ ડાબી બાજુ થાય તો વામ ભ્રમણીય જેને અંગ્રેજીમાં લીવો રોટેટરી તરીકે અને એટલા માટે સંજ્ઞા L અથવા તો માઈનસ વડે દર્શાવવામાં. જો કોણાવર્તન જમણી બાજુ થાય એટલે કે જો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ એટલે કે ક્લોકવાઇઝ થાય તો એને દક્ષિણ ભ્રમણીય અંગ્રેજીમાં ડેક્સ્ટ્રો સંજ્ઞા D અથવા પ્લસ વડે દર્શાવવામાં. આ વાત થઈ એ પ્રકાશ ક્રિયાશીલતા લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકાશ ક્રિયાશીલતાનું કારણ. તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશ ક્રિયાશીલતાનું કારણ છે કિરાલિટીનો ગુણ. એટલે આપણે કિરાલિટી એટલે શું એ સમજીશું. કિરાલિટી તો કે જે સંયોજનમાં કાર્બન સાથે જોડાયેલા ચારે પરમાણુ અથવા સમૂહ જુદા જુદા હોય તો તેવા કાર્બનને કિરાલ કાર્બન તથા આ ગુણધર્મને કિરાલ
કિરાલિટીનો ગુણ કહે છે. ઉદાહરણ તરીકે કાર્બન સાથે જોડાયેલા ચારેદાર પરમાણુ અથવા સમૂહ, દાખલા તરીકે એક વિડિયો ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન અને આયોડીન, આ કાર્બન સાથે જોડાયેલા ચાર સમૂહ અથવા પરમાણુ અલગ અલગ છે, તો આ પ્રકારનો કાર્બન એક કિરાલ કાર્બન થતો હોય છે. આ કાર્બન કિરાલિટીનો ગુણ દર્શાવે છે. આ કાર્બન જ એ દ્વિગુત પ્રકાશનું પુનરાવર્તન દર્શાવે છે. એટલે કિરાલિટીનો ગુણ જ કિરાલિટીના ગુણને કારણે સંયોજન દ્વિગુત પ્રકાશનું પુનરાવર્તન દર્શાવે છે. આવા પદાર્થ હોય છે એ બિન અધ્યારોપિત પદાર્થ હોય છે. પ્રતિબિંબ ઉપર બિન અધ્યારોપિત પદાર્થ એટલે કઈ રીતે? દાખલા તરીકે આનું પ્રતિબિંબ લેવામાં આવે એટલે વચ્ચે મિરર મૂકવામાં આવે. જે રીતે ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે જોઈ ગયા તે પ્રમાણે મિરર મૂકવામાં આવે તો આ બાજુ આ ક્લોરીન આવશે, આ બાજુ બ્રોમિન, અહીંયા ક્લોરીન અને અહીંયા આયોડીન. આને આની ઉપર બંધ બેસતું મૂકવામાં આવે તો એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી અને એટલા માટે આ બિન અધ્યારોપિત સંયોજન. જે પદાર્થ કિરાલિટીનો ગુણ દર્શાવતા હશે એવા પદાર્થ એના પ્રતિબિંબ ઉપર બિન અધ્યારોપિત હશે. એટલે અસમ કાર્બન અથવા કિરાલ કાર્બન ઇઝ ઇક્વલ ટુ કાર્બન સાથે જોડાયેલા ચારે પરમાણુ અથવા સમૂહ જુદા જુદા, તો એવા કાર્બનને કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. સમાન નહીં, સમમિતિનો ગુણ દર્શાવતા નથી, કારણ કે કાર્બન સાથે જોડાયેલા ચાર પરમાણુ અથવા સમૂહ અલગ અલગ છે અને એટલા માટે આવા પ્રકારના કાર્બનને અસમ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. આવા કેટલાક અક્ષરો પણ કિરાલિટીનો ગુણ દર્શાવે છે. જે વસ્તુઓ પણ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતી ન હોય એ પણ કિરાલિટીનો ગુણ દર્શાવે. દાખલા તરીકે આપણો હાથ હોય એનું મિરર અહીં દર્શાવવામાં આવે તો એનું પ્રતિબિંબ આ પ્રમાણે મળશે. મિરરને કારણે આનું પ્રતિબિંબ આ પ્રમાણે મળશે અને આને ઉપર એની ઉપર બંધ બેસતું મૂકવામાં આવે તો બિન અધ્યારોપિત થાય છે. એટલે આપણા હાથ અને એનું પ્રતિબિંબ, આપણું પગ અને એનું પ્રતિબિંબ એ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતું નથી અને એટલા માટે બિન અધ્યારોપિત એટલે એવી વસ્તુઓને કિરાલ વસ્તુઓ. ઉદાહરણ તરીકે હાથનો પંજો, પગનો પંજો વગેરે આવા ઘણા બધા ઉદાહરણ તમે જાતે પણ જોઈ શકો. અકિરાલ વસ્તુઓ. અકિરાલ વસ્તુની અંદર તો કે અકિરાલ વસ્તુની અંદર કાચનો કપ, બોલ, દડો હોય છે, દડાનું પ્રતિબિંબ એના દડા જેવું જ ને એની ઉપર અધ્યારોપિત કરી શકાય. સ્પૂન, ચમચી એટલે કે દડો, ગ્લાસ વગેરે આ વસ્તુઓની વાત કરીએ. હવે વાત કરીએ ન્યુમેરિકલ આલ્ફાબેટની વાત કરીએ તો કિરાલ મૂળાક્ષરો અને અકિરાલ મૂળાક્ષરો. જે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી એવા મૂળાક્ષરોને કિરાલ મૂળાક્ષરો તરીકે ઓળખવામાં આવે. જેમ કે બી, સી, ડી, ઈ, એફ, જી, જે, કે વગેરે. પરંતુ અકિરાલ મૂળાક્ષરો કે જે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય એવા મૂળાક્ષરો એટલે કે એ, આર, એચ, એક્સ આ પ્રકારે y દર્શાવો તો y, ઓ, એમ વગેરે મૂળાક્ષરો એવા છે કે જે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય. તો આવા મૂળાક્ષરોને અકિરાલ મૂળાક્ષરો તરીકે ઓળખવામાં આવે છે.
અહીંયા આવા ઘણા બધા ઉદાહરણો એ કાર્બનિક રસાયણની અંદર આપણે કિરાલ તરીકે ઓળખવામાં છે. આવા પ્રકારના મૂળાક્ષર, આવા પ્રકારના સંયોજનો કે જે એક વસ્તુ અને એનું પ્રતિબિંબ જે બંને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, તો આ બંનેને એકબીજાના પ્રતિબિંબીઓ એનાન્સિયોમર લખી લે. ત્યારબાદ પ્રતિબિંબીની વ્યાખ્યા લખીએ. પ્રતિબિંબી સંઘટકો વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ. જે સંયોજનો ના પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત કરી શકાય નહીં તેને અવકાશ રસાયણમાં પ્રતિબિંબી સંઘટકો તરીકે ઓળખાય. ઉદાહરણ તરીકે બ્યુટેન 2-ઓલ. બ્યુટેન 2-ઓલ નું બંધારણ સમજ એટલે વધારે ખ્યાલ આવશે. બ્યુટેન 2-ઓલ એટલે બીજા નંબરના કાર્બન ઉપર OH CH2CH3. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બ્યુટેન 2-ઓલ માં જે કાર્બન છે એ કાર્બન એ અસમ કાર્બન છે. શા માટે? તો કે એની સાથે જોડાયેલો OH, મિથાઇલ, ઇથાઇલ અને હાઇડ્રોજન ચાર પરમાણુ અથવા સમૂહ અલગ અલગ છે અને એટલા માટે આ બ્યુટેન 2-ઓલ છે એમાં કિરાલ કાર્બન દર્શાવે છે અને કિરાલ કાર્બનને કારણે એકબીજાના પ્રતિબિંબ CH2CH3 કાર્બન OH હાઇડ્રોજન અને મિથાઇલ સમૂહ એનું પ્રતિબિંબ તો કે COH CH2CH3 CH3H બંને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી અને એટલા માટે આ બંને એકબીજાના એનાન્સિયોમર એટલે કે પ્રતિબિંબીઓ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ સમજવા જેવું કે પ્રતિબિંબીઓ જે હોય છે એનાન્સિયોમર એટલે પ્રતિબિંબી સંઘટકોના ભૌતિક ગુણધર્મો સમાન હોય છે. માત્ર તેઓ પ્રકાશના કોણાવર્તનથી અલગ પડે છે. એટલે બંને પ્રતિબિંબો હોય જેના ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક આ ઉપરાંત એના રાસાયણિક ગુણધર્મો પણ સમાન જોવા મળે છે. માત્ર ને માત્ર તેઓ એ પ્રકાશ પ્રત્યેની ક્રિયાશીલતા દ્વારા જ અલગ પડે છે. એક પ્રતિબિંબ સંઘટક જો પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ કરતું હોય એટલે દાખલા તરીકે એક પ્રકાશનું કોણાવર્તન એ જે ડાબી બાજુ કરતું હોય એટલે કે જો આ પ્રકાશનો સંઘટક L હોય તો એનું પ્રતિબિંબ છે એ ડેક્સ્ટ્રો હશે. પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ કરે તો તેનું પ્રતિબિંબ પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરતું હશે. જમણી બાજુ કરે એટલે એક ડેક્સ્ટ્રો હશે એક લીવો હશે. વિદ્યાર્થી મિત્રો, રેસેમિક મિશ્રણની વ્યાખ્યા આપીએ તો રેસેમિક મિશ્રણ કોને કહેવામાં આવે? તો કે રેસેમિક મિશ્રણ એટલે બંને પ્રતિબિંબનું પ્રમાણ 50-50% હોય. વસ્તુ અને પ્રતિબિંબ
અથવા કૌંસમાં લખે તો પ્રતિબિંબીઓ એટલે બંને વસ્તુ અને પ્રતિબિંબનું પ્રમાણ સમાન હોય એટલે કે 50% પ્રકાશનું પૂર્ણાવર્તન ડાબી બાજુ અને 50% પ્રકાશનું પૂર્ણાવર્તન જમણી બાજુ થાય તો તેવા મિશ્રણને રેશમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો રેશમિક મિશ્રણને પ્લસ ઓર માઈનસ વડે દર્શાવવામાં આવે. સંજ્ઞાની વાત કરીએ તો સંજ્ઞા રેશમિક મિશ્રણની સંજ્ઞા પ્લસ ઓર માઈનસ અથવા તો ડી અને એલ વડે દર્શાવવામાં આવે છે. આ એની રેશમિક મિશ્રણની સંજ્ઞા થશે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધારણ, વ્યુત્ક્રમણ અને રેશમિક મિશ્રણ. એમાંની રેશમિક મિશ્રણની વ્યાખ્યા આપણે ચર્ચા કરી ગયા. ધારણ અને વ્યુત્ક્રમણ પ્રક્રિયા સમજીએ તો સૌપ્રથમ આપણે ધારણ અને વ્યુત્ક્રમણની વ્યાખ્યા લખીએ. ધારણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સમમિતીય કેન્દ્રની અવકાશીય ગોઠવણી જળવાઈ રહે તો એવી પ્રક્રિયાને ધારણ પ્રક્રિયા કહેવામાં આવે. વ્યુત્ક્રમણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સમમિતીય કેન્દ્રની અવકાશીય ગોઠવણી ઉલટાઈ જાય તો એવા પ્રકારની ગોઠવણીને એવા પ્રકારની પ્રક્રિયાને વ્યુત્ક્રમણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને રેશમિક મિશ્રણ તો ડી અને એલ નું 50% મિશ્રણને રેશમિક મિશ્રણ કહે છે. એક ઉદાહરણ દ્વારા ત્રણ વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ કરીએ તો આવો કોઈ કિરાલ કાર્બન કે જેની સાથે C2H5 CH3 હાઇડ્રોજન ને કોઈ X પરમાણુ મળે એટલે આ કાર્બન સાથે જોડાયેલા ચાર પરમાણુ અથવા સમૂહ અલગ અલગ છે. વિદ્યાર્થી મિત્રો એમાંનું X નું વિસ્થાપન કરવા માટે આપણે એની Y સાથેની પ્રક્રિયા કરીએ તો ત્રણ પ્રકારની શક્યતાઓ બને. Y સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો આ જે X છે એ દૂર થઈ અને એની જગ્યા ઉપર જો Y ગોઠવણી થતો એટલે કે C2H5 કાર્બન હાઇડ્રોજન CH3 X દૂર થાય અને એની જગ્યા ઉપર Y ની ગોઠવણી થાય એટલે સમમિતીય કેન્દ્રના અવકાશીય ગોઠવણી જળવાઈ રહે છે અને એ જે નિપજ મળે છે દાખલા તરીકે એ નિપજનું A કહો એટલે કે પ્રક્રિયા ધારણ છે કારણ કે એની અવકાશીય ગોઠવણી બદલાતી નથી પ્રક્રિયા. પરંતુ જો અવકાશીય ગોઠવણીનો વિન્યાસ ઉલટાઈ જાયનો મતલબ એમ કહી શકે કે y ની જે ગોઠવણી જે છે એ આ પ્રકારે C2H5 હાઇડ્રોજન આ બાજુની જગ્યાએ આ બાજુ મિથાઇલ સમૂહ આ બાજુની જગ્યાએ પેલી બાજુ ગઈ જાય અને y આ બાજુ જોડાતો છે એના કરતા વિરુદ્ધ દિશાએ y ની ગોઠવણી થતી હોય એવા પ્રકારની નિપજ એ જેવી નથી એટલે અલગ તો આવા પ્રકારની પ્રક્રિયાને એ વ્યુત્ક્રમણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં. ત્રીજી પ્રક્રિયા આપણે એમ કહીએ કે જો y છે એ y એ ધારણ પણ આપતું હોય અને વ્યુત્ક્રમણ પણ આપતું હોય. ધારણ અને વ્યુત્ક્રમણ આપતું હોય તો આ રીતે દર્શાવી શકીએ કે C2H5 C
આ બાજુ Y CH3H એનું મિરર એટલે કે C2H5 આ બાજુ હાઇડ્રોજન આ બાજુ મિથાઇલ સમૂહ અને આ બાજુ Y આ જે છે એ બંધારણ A છે અને આ જે બંધારણ છે એ બંધારણ B છે અને બંનેનું જો 50-50% મિશ્રણ હોય એટલે કે આ છે એ જો લીવો રોટેટરી હોય અને આ છે એ જો ડેક્સ્ટ્રો રોટેટરી હોય તો આવા પ્રકારના મિશ્રણને એટલે કે A + B કે જેને આપણે રેસેન્ટ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે આને આપણે ± અથવા તો Dl તરીકે દર્શાવવામાં આવે છે. આ રીતથી ધારણ વ્યુત્ક્રમણ અને રેશમિક મિશ્રણની પ્રક્રિયાને સમજી શકીએ. લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, SN1 અને SN2 પ્રક્રિયાને ધારણ વ્યુત્ક્રમણ અને રેશમિક મિશ્રણમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આ રીતે. દાખલા તરીકે સૌપ્રથમ આપણે SN2 પ્રક્રિયાની અંદર એક મુદ્દો આપણે એવું લખ્યું હતું કે આવા પ્રકારની પ્રક્રિયા એ વ્યુત્ક્રમણ દર્શાવે છે. SN2 ની અંદર માત્ર ને માત્ર વ્યુત્ક્રમણ જ પ્રક્રિયા થતી હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો CH3C હાઇડ્રોજન બુકની અંદર ઉદાહરણ આપેલું છે. એ પ્રમાણે આપણે ઉદાહરણ લઈએ તો અહીં બ્રોમિન જોડાયેલો હોય. બીજા નંબરના કાર્બન ઉપર પેલી બાજુથી ગણતરી કરીએ એટલે 1 2 અને 6 એટલે ટોટલ 8 કાર્બન એટલે કે ઓક્ટેન. બીજા નંબરના કાર્બન ઉપર બ્રોમો છે એટલે 2 બ્રોમો ઓક્ટેન 2 બ્રોમો ઓક્ટેન. એની અંદર OH- સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો આ બ્રોમિન દૂર થશે અને એની જગ્યા ઉપર OH સમૂહ ગોઠવાશે. SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિને અનુસરે તો નિપજ આ પ્રકારે મળશે. C6H30 2 હાઇડ્રોક્સી ઓક્ટેન અથવા બીજું નામ ઓક્ટેન 2 4. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રક્રિયામાં જે વિન્યાસ છે વિન્યાસ ઉલટાઈ જાય છે એટલે વિન્યાસનું વ્યુત્ક્રમણ જોવા મળે છે. SN2 પ્રક્રિયાની અંદર વિન્યાસનું વ્યુત્ક્રમણ થતું હોય છે. અહીં દાખલા તરીકે 2 બ્રોમો ઓક્ટેન છે એ 2 બ્રોમો ઓક્ટેન જો લીવો રોટેટરી હશે તો એવું શક્ય બનશે કે 2 હાઇડ્રોક્સી ઓક્ટેન અથવા ઓક્ટેન 2 ઓલ જે છે એ ડેક્સ્ટ્રો રોટેટરી હોઈ શકે. એ પોલારીમીટરની અંદર દાખલ કરી અને એની લીવો અથવા ડેક્સ્ટ્રો રોટેટરી ચકાસી શકે. એના પછી તો કે SN1 પ્રક્રિયાની વાત કરીએ. SN1 પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો, SN1 પ્રક્રિયાની અંદર જે આપણે ઉદાહરણ હતું એ હતું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ જે છે એનું બંધારણ આ પ્રમાણે છે. CH3 Br. અહીંયા જે બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલા બીજા 3 કાર્બન 3 મિથાઇલ સમૂહ છે અને એટલા માટે આ પ્રકારનું જે કાર્બન છે એ કિરાલિટીનો ગુણ દર્શાવતો નથી. પરંતુ જો આપણે 2 બ્રોમો બ્યુટેન લઈએ, 2 બ્રોમો બ્યુટેન નો મતલબ તો તેનું બંધારણ 2 બ્રોમો બ્યુટેન એટલે કે CH3CH Br CH2CH3. આ 2 બ્રોમો બ્યુટેન છે એનું સ્ટેપ 1 કારણ કે SN1 છે બે તબક્કામાં થાય એટલે સ્ટેપ 1 પ્રક્રિયા Br દૂર થાય. નિપજ તરીકે CH3CH કાર્બોકેટાયન મળે CH2CH3. વિદ્યાર્થી મિત્રો, આ જે કાર્બોકેટાયન છે એના બંધારણની રચનાની વાત કરીએ તો કાર્બન એક કાર્બન સાથે જોડાયેલા 3 સમૂહ CH3 CH2 CH3 અને હાઇડ્રોજન. આ કાર્બનની એક કક્ષક જે ખાલી છે એક ખાલી કક્ષકમાં ગોઠવણી બે પ્રકારે શક્ય બને. આ જે ખાલી કક્ષક છે એ ખાલી કક્ષક જે કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયનની બે પ્રકારની ગોઠવણી
ધારણ પણ પ્રક્રિયા આપી શકે અને વ્યુત્ક્રમણ પણ આપી શકે અને ધારણ અને વ્યુત્ક્રમણનું મિશ્રણની પણ શક્યતાઓ દર્શાવી શકાય. એટલે આ જે છે એને અહીંયા પ્રમાણે દર્શાવીએ. કાર્બન CH2CH3 CH3 હાઇડ્રોજન આ જે ખાલી કક્ષક છે એને આપણે આ રીતે ઉભા સ્વરૂપે દર્શાવીએ તો એની અંદર OH સમૂહ દાખલ થવાની બે પ્રકારની શક્યતાઓ. દાખલા તરીકે શરૂઆતનું જે બંધારણ છે એના કરતા વિન્યાસ ઉલટાઈ જાય. શરૂઆતનું બંધારણ એટલે આ પ્રમાણે CH2CH3 કાર્બન હાઇડ્રોજન CH3 અને બ્રોમિન. આનાથી વિન્યાસ ઉલટાઈ જાય એટલે કે CH2 CH3 આ બાજુ હાઇડ્રોજન અને આ બાજુ OH સમૂહ જોડાય. બ્રોમિન છે એના કરતા વિરુદ્ધ દિશામાં જોડાય તો આ થયું એનું વ્યુત્ક્રમણ. અથવા છે એ જ દિશામાં જો OH સમૂહ એડિટિંગ કરતો હોય તો CH2CH3 કાર્બન હાઇડ્રોજન CH3 અને એ જ દિશામાં જો OH સમૂહ જોડાય તો ત્યાં એ ધારણ પ્રક્રિયા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો જો આ બંનેનું મિશ્રણ આપણને મળતું હોય એટલે કે 50% એ વ્યુત્ક્રમણ મળતું હોય અને 50% ધારણ મળતું હોય તો આની જે ફાઇનલ પ્રોડક્ટ હોય છે આની OH સમૂહ દાખલ થવાની જે ફાઇનલ પ્રોડક્ટ હોય છે એ આપણને મળશે +or -2 બ્યુટેનોલ અથવા +or -બ્યુટેન-2-ઓલ કે જેની અંદર બંનેનું 50-50% મિશ્રણ હોય છે. આ રીતે માઇનસ ઓર પ્લસ બંને પ્રકારના માઇનસ ઓર પ્લસ એટલે શું તો કે જે હશે એના કરતા જો વિન્યાસ ઉલટાઈ ગયું હશે તો આ એ પ્લસ બ્યુટેનોલ અને અહીંયા આપણે વ્યુત્ક્રમણ પ્રક્રિયાના આપણે દર્શાવવું છે પ્લસ બ્યુટેન-2-ઓલ અને આ જે છે એ માઇનસ બ્યુટેન-2-ઓલ. બંનેના વિન્યાસો ઉલટાઈ જાય છે અને આ રીતથી મળતું જે 2 બ્રોમોન એને બંનેનું 50-50% મિશ્રણ તો રેસેમિક મિશ્રણને +or -2 બ્યુટેનોલ વડે દર્શાવી શકીએ. લખી લઈએ.